અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો સૌથી મોટો દિવસ એટલે વેલેન્ટાઇન ડે। ત્યારે ગુજરાત સહિત દેશભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણીના વિવિધ રંગ જોવા મળ્યા। વેલેન્ટાઇન ડેની ઉજવણીના વિરોધ અને વિવાદ વચ્ચે ગુજરાત સહિત દેશભરમાં પ્રેમના પર્વની ઉજવણી કરાઈ। વીએચપી અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો ફરી મેદાને ઉતર્યા અને પ્રેમના પર્વ પર પહેરેદારી લગાવવાનો પ્રયાસ કર્યો। ભોપાલમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ શહેરના વિવિધ ગાર્ડનમાં ચકાસણી હાથ ધરી, સાથે જ પ્રેમી યુગલોને ઉજવણી ન કરવા માટેની ચેતવણી આપી। બીજી તરફ પટનામાં પણ હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતર્યા અને સનાતન ધર્મનો પ્રચાર કર્યો। કાર્યકરોએ કેટલાક યુવકોને ધરાર હનુમાન ચાલીસા પકડાવી, તો રાજકોટમાં બજરંગ દળના કાર્યકરો ગાર્ડનમાં પહોંચતા યુવક યુવતીઓમાં નાસભાગ મચી ગઈ હતી। બીજી તરફ સુરતમાં વેલેન્ટાઇન ડેના દિવસે ને બદલે બ્લેક ડેની ઉજવણી કરી પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ તરફ મોરબીમાં સામાજિક સંસ્થાએ વાત્સલ્ય દિવસની ઉજવણી કરી સરકારી શાળાના ભૂલકાઓને લક્ઝુરિયસ કારની સફર કરાવી। વેલેન્ટાઇન ડેની ઉજવણી વચ્ચે રાજકોટમાં હિન્દુ સંગઠનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। બજરંગ દળના કાર્યકરો રાજકોટના લવ ગાર્ડન ખાતે બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા અને પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ સામે વિરોધ વ્યક્ત કર્યો। બજરંગ દળના કાર્યકરોએ હાથમાં ભગવા ધ્વજ સાથે જય શ્રી રામના નારા લગાવ્યા। કાર્યકરોને જોઈને ગાર્ડનમાં રહેલા યુવક યુવતીઓમાં નાસભાગ મચી ગઈ। કાર્યકરોએ જણાવ્યું કે વેલેન્ટાઇન ડે એ ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી અને આ દિવસે જાહેરમાં થતું આચરણ યુવા પેઢીને ગેરમાર્ગે દોરે છે। મોરબીમાં વેલેન્ટાઇન ડેના દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી। યંગ ઇન્ડિયા ગ્રુપ અને નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા વાત્સલ્ય દિવસની ઉજવણી કરાઈ, જે અંતર્ગત સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે જોય રાઇડનું આયોજન કરાયું। ઓડી, BMW, ફોર્ચ્યુનર અને રેન્જ રોવર જેવી લક્ઝુરિયસ કારમાં બાળકોને શહેરભરમાં સફર કરાવવામાં આવી। આ જોય રાઇડનો મુખ્ય હેતુ સામાન્ય પરિવારના બાળકોના વૈભવી કારમાં સફર કરવાના સપના પૂરા કરવાનો હતો। તો બાળકોએ પણ કારના સનરૂફમાંથી બહાર ઊભા રહીને અનોખા આનંદની અનુભૂતિ કરી હતી। વાત્સલ્ય દિવસની ઉજવણીમાં હું આવી હતી, જેમાં જોય રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓડી, BMW, રેન્જ રોવર જેવી લક્ઝરીઝ કારમાં બેસાડીને અમે આખા સમગ્ર મોરબી શહેરની સફળતા કરાવવામાં આવી હતી। જે પછી અમને ભાવતું ભોજન પણ કરાવવામાં આવ્યું હતું। આજના દિવસે અમને ખૂબ જ મજા આવી। સમગ્ર વિશ્વ જ્યારે વેલેન્ટાઇન ડે ઉજવતું હોય ત્યારે મોરબીનું જે યંગ ઇન્ડિયા ગ્રુપ છે એ સરકારી શાળામાં ભણતા બાળકો, ગરીબ બાળકો, જરૂરિયાતમંદ બાળકોને મોરબીની મોંઘી જે ગાડીઓ હોય, BMW હોય, ઓડી હોય, એમાં બેસાડી અને સમગ્ર મોરબી શહેરની સફર કરાવવામાં આવે છે અને બાળકો ખૂબ જ આનંદ કરે છે અને બાળકોને ભાવતા ભોજન પણ કરાવવામાં આવે છે। અમે એવું માનીએ છીએ કે ભારતીય સંસ્કૃતિનું જે મૂળ તત્વ છે, જે છે કે બીજાને ખુશી આપીને પોતે ખુશ થવાનું, એ તત્વને અમે સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છીએ। આજે આ બાળકોના ચહેરા ઉપર જે ખુશી જોઈ રહ્યા છીએ, ત્યારે અમે એવું માનીએ છીએ કે આ ખુશી જે છે એ સમાજની અંદર આવતીકાલે સંવેદના અને સકારાત્મકતા રીતે ફેલાશે।